وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد قال أمير المؤمنين عليه السلام الناس نيام وإذا ماتوا انتبهوا درود पढ़े मोहम्मद वाले मोहम्मद पर अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वाजिल करजो अपने आज કારણ કે બે સિપાહી પડ્યા તો જરા મોડું થઈ ગયું દુઆ ઇફ્તિતાહ થઈ ગઈ છે તો અમારી વિનંતી છે કે તમે ઘરે દુઆ ઇફ્તિતાહ જરૂર પડી લેજો માશાઅલ્લાહ મહિનો આપણે પ્રોગ્રામ કર્યા છે તો રહી ના જાય હજી दुआ છે આ ઇમામ ઝમાનાની શીખવાડેલી દુઆ છે ઇમામ ઝમાના તાકીદ કર્યા છે કે તમે રમઝાન મહિનાની રાતોમાં જરૂર પડજો આપણે આજે આ તકરીર પણ છેલ્લી છે કારણ કે કાલે શબે જુમા પણ છે પ્રોગ્રામ પણ છે અને દુઆએ કુબેર આપણું મસાઇલ સાથેનો પ્રોગ્રામ હશે કાલે તો આપણે આ મહિનાની આ છેલ્લી તકરીર છે તો કોશિશ કરું છું કે જલ્દી આને બયાન કરવું બહુ ઝાઝું છે પણ મને બહુ ટૂંકમાં બયાન કરવું પડશે આપણે ગઈકાલે 4 तबके मंत्र ले एकाश 8 7 5 અને 6 અને 6 સુધી આપણે બયાન કર્યા હતા કે જ્યારે જમીનની અંદર કે જે જહન્નમનો હિસ્સો ગણવામાં આવે છે અને વહાગળની રૂહ જાય છે સૈયદ મોહમ્મદ મુસવીની તો વહાગળ કેવો અઝાબ પોતે જોવે છે પછી જ્યારે જે ઉપર આવે છે પેલા વિથ પછી સેપ પછી સિસ અને જ્યારે સેપમાં આવે છે પોતે કહે છે કે મને સેપની અંદર ફેંકવામાં આવે છે અને વહાગળ જ્યારે હું પહોંચું છું તો એક માણસ મારી સામે આવીને ઊભો રહી ગયો ઇન્સાન અને એ માણસ જ્યારે આવે છે તો પોતે એની પાસે શું માંગે છે એ કહે છે કે તને યાદ છે એક વખત તું મારી દુકાનમાંથી પેલું પેચ કુશ્તી આવે ખબર છે ગોલ્ડ ખોલ્યા પેચ ખોલ્યા આપણે એ શું કહેવાય ને આપણે સ્ક્રૂ ખોલતા હોય દરવાજામાં તોરના વીસ કે છે કે એક ફેર તું મારી દુકાનમાંથી લઈ ગયો તો અને તું તારી વસ્તુ સરખી કરવા માટે લઈ ગયો હવે એવું છું કે એના હાથમાંથી કોઈ ચોર આવી લઈને ભાગી ગયો પોતે ઓલી દુકાનમાંથી લીધો અને ચોર એના હાથમાંથી લઈને ભાગી ગયો ખેંચીને એ કહે છે કે મને અહીંયા આગળ આપી મને ખબર છે અહીંયા ક્યાં દુકાન છે ના અહીંયા મને હિસાબ મળે છે કોઈ વસ્તુ લીધી હોય ને બહુ ધ્યાન રાખવાનું છે અમાનતદારી આમ જ આપણને પડી નથી હોતી કોઈને અમાનત લઈ લી અને પછી કાંઈ યાદી જ નથી હોતી માણસો કે પૂર્ણાલીસની શું વાત કરે માણસો મિલિયાર્ડની યાદી નથી કરતા ને આમ જ દુનિયાથી હાલ્યા જાય છે ફિકર નથી કરતા એ કહે છે કે મને આગળ એનો હિસાબ માંગ્યો એ માણસે અને એ માણસ મને મૂકે નહીં અને એ માણસ જે છે એક નાની એવી કિંમતના તુલનાવીસ માટે મારો કેટલો સારો અમલ છે લઈને આવ્યો હતો મારી નેકી લઈને આવ્યો હતો કાં તો મને એનો હિસાબ ને કતારી નેકી મને આપી દે થઈ ગયું એક તો મારી જેવા દુનિયામાં સારા અમલે ઓછા કરતા હોય એમાં કોઈ લઈને આવેલા જાય આગળ તો મારું શું થશે ઝીણા કોઈ ધ્યાન રાખવાનું છે ઘણી વાતો છે પણ હું આગળ એક બીજી ચીજ બયાન કરી દઉં પોતે કહે છે કે એક વખત એવું હતું રમઝાન મહિનો હતો આ રમઝાન મહિનો છે ને તો હું એક ઇમામઝાદાની ઝિયારત કરવા જતો હતો મને ઈરાનમાં ઇમામઝાદાની બહુ ઝિયારતો છે ઇમામઝાદાની ઝિયારત રસ્તામાં એક ઘરમાં મારી નજર પડી ગઈ તો એક औरत એક બાઈ હતી એના પગ ઊંચા કરતા એના પગના ગોઠણ સુધી એણે ઊંચા કરીને એના પગ ધોતી હતી મારી નજર પડી મેં કે વાંથી પસાર થયો પછી પાછું જોવા માટે આવ્યો એના પગને જોવા માટે औरतના પછી અહીંયા આગળ એનો શોહર મારી પાસે આવ્યો ધણી મારા પાસે આવ્યો તે મારી બાઈડીના પગ શું કામ જોયા હતા એ જવાબ દે મને તે મારી બાઈડી ઉપર પૂરી નજર નાખી હતી આજ મને એનો હિસાબ ખપે છે અને કે વહાં આગળ જે છે મને બહુ સખ્ત એનો જવાબ દેવો કહ્યો છે એનો અસાબ સામનો કરવો કહ્યો છે એક પોઈન્ટ છે મારા અઝીઝો જે દુનિયામાં ઇન્સાન આપણે જેવા ગુનેગાર ઇન્સાન આસાનીથી બધા અમલ અંજામ આપતા હોય છે
અને આગળ જે છે એનો દર્દનાક અસાબ આપણે બધાએ સહન કરવું પડે છે. હજી બીજા પોઈન્ટ છે, હું બયાન નથી કરતો, આગળ વધું છું. એના પછી જ્યારે મોય કાત્રમાં આવે છે, ક્યાં તો મોય વિથ, મોય સેટ, મોય સિસ, મોય સેક, મોય કાત્રમાં આવે છે કે છે અહીંયા આગળ જે છે ને જે અલ્લાહની મખલુકાત યાદ છે તમને વહાં આગળ બી બયાન કર્યું હતું. વહાંની મખલુકાત બારામાં અલ્લાહની મખલુકાતનો સવાલ પૂછવામાં આવ્યો હતો. અહીંયા બી અઝાબ છે. એ કહે છે કે બે વખત બે ઝાડ કાપી નાખ્યા, બે ઝાડ કાપ્યા. અહીંયા આગળ ઝાડ આવે છે, ઝાડને એક ડાળખી આવે છે, બંને આખું વીંટીના પોતાની ઉપર પાડે છે. ઝાડની અંદર જીવ હોય છે ને, જે ઝાડ આપણે આમ જ કાપી નાખે કારણ વગરના, હક નથી આપણને કાપવાનો. અને એ ઝાડનો મને એવો અઝાબ થયો છે વહાં આગળ. એ કે મેં બે ઝાડ કાપ્યા હતા ને, એ ઝાડ મારા ઉપર લાનત કર્યા હતા. મેં એક જીવને કારણ શું કામ કાપું છું ભાઈ? મને હક શું છે કે બે ઝાડ કાપ્યા છે ને હું કાપું? કે મારા ઉપર લાનત કર્યા ને અહીંયા મને એની સજા આપવામાં આવી છે. કીડી હોય કે કીડીઓને આટલું બધું કીડી હતી ને એક સાથે હું આથી પસાર થયો તો કીડીને પગમાં કચરી નાખ્યા. એ કીડીની શું વાલેર છે અને કીડીને આમ જ મારા પગમાં કચરી નાખ્યો. વહાં આગળ એવી જ હાલત થઈ કે એ કીડીઓ મારી ઉપર આવી ને કીડીઓ મને કચરતી હતી. કીડીઓએ બદલો લીધો મારાથી. કીડીની કાંઈ વેલ્યુ આપણા મગજમાં છે પણ કારણ વગર, જો કારણ વગર હક નથી. કોઈ જાનવરને કૂતરું પડ્યું છે પાણો દઈ રાખ્યો આપણે. કોઈ જાનવર હોય ને જે લાકડીથી મારવા લાગે. આ બધી ચીજ આગળ બધા આપણા પાસે હિસાબ લેવા માટે આવશે. પછી એના ઉપર કહે છે કે હું જ્યારે આગળ પહોંચું છું તો અહીંયા આગળ પણ જે છે મારી ખુદની આંખ મારા સામે આવી ઊભી રહી ગઈ કે તે મારાથી ના મહેરમને શું કામ જોતો હતો. મારી ખુદ આંખ મારા હિસાબ લેવા માટે આવી, મારા હાથ મારો હિસાબ લેવા માટે આવી. મારા શરીરના અંગો મારા હિસાબ માંગતી હતી કે અલ્લાહે તને એટલા માટે આપી હતી. મને આંખ એમ કહે છે મને કે તું મારાથી બધે આના મહેરમને જો ને બધે આ રીતના તને ઇજાઝત નથી વાં જોઉં છું તું મારી આંખ હિસાબ માંગી. મારા હાથ કહે છે શું કામ કે મારાથી આ ખરાબ કામ લીધું. મારા પગ મને કહે છે શું કામ મારાથી વાં જોતું તું જ્યાં નહોતું જવાનું. આ શરીરના કોઈ હિસાબ માંગે છે. પછી જ્યારે મોય દ્વેમાં આવું છું હું તો અહીંયા આગળ મને ફેંકવામાં આવે છે તો મારા પપ્પા મારા સામે હતા. અહીંયા બી મારા પપ્પા મને નથી પૂછ્યા. જો મારા પપ્પા સાથે જે બેહતરામી કરી હતી ને વહાં પણ હતો હિસાબ યાદ હશે તમને ઉપર. અહીંયા આગળ છે મારા પપ્પા, હું મારા પપ્પાને એક ફેરે દરવાજો ચૂસથી ધક્કો માર્યો હતો મારા પપ્પા ઉપર. મારા પપ્પાને દરવાજો બસ ચૂસથી એવો ધક્કો માર્યો મારા પપ્પા ઉપર દરવાજો પડે છે. અહીંયા આગળ જે છે મારા ઊંચા નીકળી જાય છે. એવો મને અઝાબ થયો છે કે મારા પપ્પાની બેહતરામી કરી. શું કામ મારા પપ્પા ઉપર જુલ્મ કર્યો હતો. અને અહીંયા આગળ જે છે મને શું અઝાબ થયો? મને કહે છે કે એક ઘોડો આવ્યો, એને એની પૂંછડીથી મને આમ બાંધ્યો ઘોડાએ અને મને ખેંચીને આમ દોડાવે છે ઘોડો. મારા શરીરમાં ખાલી હાડકા રહી ગયા, ચામડી તો ખતમ જ થઈ ગઈ. એવી મારી મદદ કરી પપ્પાની બેહતરામી કરી એના કારણે. પછી ઈ ઘોડો મને પકડીને મમ્મી પાસે લઈ ગયો જે મારા મમ્મીને મેં તકલીફ આપી હતી. વહાં જાઉં છું તો મારા મમ્મી જોયું કે મેં મારા મમ્મીની સામે ઊંચા અવાજે વાતો કરતો હતો. મારા મમ્મીને બેહતરામી કર્યો હતો એની પણ મને સજા આપવામાં આવી. અને આ રીતના મોય ત્રણમાં જે છે મારા અઝાબને મોય દ્વેમાં ખતમ થાય છે. હવે કે છે હું જ્યારે અહીંયા આગળ જોવે જ્યારે પહેલા ઇતિહાસમાં આવે છે ને તો પહેલા ઇતિહાસમાં શું થાય છે કે છે કે ઉદ્યો બધા ઇતિહાસ કરતા સૌથી સારો અહીંયા આગળ ઉપર હતું. કારણ કે આ સૌથી પહેલો અઝાબ, ઓછામાં ઓછો અઝાબ હતો અહીંયા આગળ. અહીંયા આગળ કે નૂર તો હતું, બીજે બધે તો અંધારું અંધારું. પણ અહીંયા આગળ જે છે તે મને નૂર દેખાણો, એક લીલા કલરનો અવાજ, રોશની હતી, નૂર હતું. પણ અહીંયા આગળ જે છે મારી ઉપર જો આ ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા ધંધાવાળા છે ને માશાઅલ્લાહ, દુકાનદાર છે. એ કહે છે કે શું થાય છે અહીંયા આગળ? મેં જે ખોટી કસમ ખાતો હતો ને એ મને એનો અઝાબ છે. આપણે બધા આરામથી કુરાનની કસમ ખાવ છું એમ કહીને આપણે ખોટી કસમ. એ કહે છે મારી આદત નથી, હું હઝરત અબ્બાસની ખોટી કસમ બહુ ખાતો. જે ખુદ હઝરત
અબ્બાસ આવીને મારા પાસે આવ્યા, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ. અને હઝરત અબ્બાસ મને પૂછ્યા કે બતાવ મારી કસમ ખોટી શું કામ ખાતો હતો? શું કામ મારી ખોટી કસમ ખાઈને લોકોને દગો આપતો હતો, ફટકા આપતો હતો? કોણે તને હક આપ્યો હતો? અહીંયા મને હઝરત અબ્બાસને જવાબ આપો કે અગર કોઈ કુરાનની ખોટી કસમ ખાશે, કુરાન સામે આવશે. બતાવ મારી કસમ ખોટી શું કામ ખાતો હતો? મને કોણે હક આપ્યો ખોટી કસમ ખાવાનો? અસલન રજા નથી ખોટી કસમ ખાવાની. સાચી કસમ ખાવી પણ મકરૂહ છે, યાદ રાખજો. કસમ ખાવી એટલી ખરાબ ચીજ છે. તો ખોટી કસમની તો વિચાર કરો કે શું હશે એનો અઝાબ. અને એ છે કે આનો મને સખ્ત અઝાબ જે છે હઝરત અબ્બાસને પણ દેવો ખાયો કે હું એમની કસમ ખાતો હતો. અને પછી એક શામ્ર મને કોઈ આવે છે અને એક શામ્ર તરફ લઈ જાય છે. એ શામ્રની અંદર જાઉં તો ઘણી બધી ખાતું નથી, ઓરતો બેઠેલી હતી. અને એ બધી ઓરતોમાં મારી ખાતું, મારી બીવી હતી, મારી ઝૌજા પણ હતી, મારી શરીકે હયાત. જ્યારે મારી શરીકે હયાતને હું જોયો તો એમની, એ તો મારા માટે મહેરમ હતી. હું એના પાસે ગયો, એમની સાથે વાતો કરી અને એમને લઈને જાઉં છું. પણ એ કહે છે કે જે મારી વાઈફને મેં તકલીફો આપી હતી ને, મારા માટે બહુ સખ્ત પસાર થયું. એટલે સુધી કે મારા મા બાપને તકલીફ આપવા કરતા મારી ઝૌજાને તકલીફ આપીને એનો અઝાબ મને વધારે થયો. મારી શરીકે હયાત કોઈને તકલીફ આપી છે કે મારી વાઈફને ક્યારેક ઊંચે મત ફાયા બોલી દેતો હતો, ક્યારેક મારી વાઈફને હું મારતો હતો. આજે એક હિસાબ મારે દેવો કે કોઈ મારી ઝૌજાને તકલીફ આપવાનો. એને કઈ જાવું ના હોય, હું પરાણે લઈ જાવ એને, ચાલ તારે આવું જ ખપે, મારો ઓર્ડર છે. કોઈના ઘરે એને ના હોય, હું પરાણે કહું તને આવું જ ખપે. કોઈને સફરમાં ના હોય ને ઓર્ડર આપું, ના ના હું તને ઓર્ડર આપું છું, કેમ મારા સાથે ના આવી શકતું? એ જે મારી બાયડી પર હુકુમત કરતો હતો, એની હું તકલીફ આપતો હતો. એનો મને બહુ જ દર્દનાક અઝાબ જે છે અહીંયા આગળ દેવો અઝાબ જો મારા ઉપર. અને મને સખ્ત હિસાબ લેવામાં આવે છે મારા વાઈફ સાથે. એક એક કરેલા ઝુલ્મનો, એક એક આપેલી તકલીફનો મને હિસાબ દેવામાં આવે છે. અને પછી હું ને મારા વાઈફ છે એ જ્યારે પાછળ જઈએ છીએ શામ્રની ઓલી બાજુ, અને મારો અઝાબ ને હિસાબ ને બધું થાય છે. પછી જ્યારે ઓલી બાજુ હું જાઉં છું તો મને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આવાજ આવે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મને કહે છે કે મારી વાઈફને મેં જોયું કે વાં આગળ પોતે પેટસર છે. એની મદાર પેટસર હતી વાં આગળ, હકીકતમાં નહોતી વાં દુનિયામાં, પણ અહીંયા આગળ એને પેટસર દેખાડી એની વાઈફ મદાર. તે કહે છે કે જ્યારે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે જાઉં છું, મૌલા હુસૈન, તો મને અવાજ આવ્યો. તો ઇમામ હુસૈન મને કહે છે કે તારી પાસે બે સુઆ છે, બે ઓપ્શન. કહે છે કે કાં તું તારી મદામને તું એક્સેપ્ટ કરી લે, કાં એ બચ્ચાને કે જે પેટમાં છે, બેમાંથી એક જાન બચવાની છે. જો આ બધી રૂહ જોડે છે અને આ બધું માં બને છે, પછી હકીકતમાં કઈ થયું નથી, પણ પોતે કહે છે કે મને ઇમામ હુસૈન કીધા કે તું આ બેમાંથી એક, આમાં એકની જાન બચવાની છે, તારા બચ્ચાની કા તારી મદારની. એ કહે છે મેં વિચાર કર્યો કે મારી શરીકે હયાત તો આ છે, બચ્ચું તો આ બદામના થકી છે, હું બચ્ચાને શું કામ પસંદ કરું? અને હું ઇમામે હુસૈનને કીધું કે મૌલા મને મારી ઝૌજાને એક્સેપ્ટ કરવી છે, મારી ઝૌજા સાથે રહેવું છે. એ આ બનાવ બન્યો. પછી કે છે ઇમામે હુસૈન અને અમને બહુ એક આબાદી પાણી દેખાય છે. વાં આગળ જોયું કે ગુલાબની એક કશ્તી છે, રોઝની એક કશ્તી છે, વાતો બનેલો છે રોઝનો, અને એના અંદર એક નૂરાની બચ્ચું છે, ખૂબસૂરત બચ્ચું છે. અને એ બચ્ચું મારા સાથે વાતો કર્યું અને મને કહેવામાં આવ્યું કે તે સારી સુઆ કરી. જ્યારે તને પૂછવામાં આવ્યું કે બદામ ખપે છે કે એ બચ્ચું જે પેટમાં છે, ઇમામે હુસૈન કહે છે તારી પસંદ સારી હતી, તે તારી બદામની પસંદ કરી, તો આ બચ્ચું તને ઇમામે હુસૈન તરફથી હદિયો આપવામાં આવશે, દીકરો. એ પણ મને કહેવામાં આવ્યું. ઇમામ હુસૈન પસંદથી રાજી થયા તારી. અને એ બચ્ચું કે મારા સાથે વાત કરી અને બચ્ચું મને એમ કહે છે કે પપ્પા હું તમારો દીકરો છું, મને મોહબ્બત કરજો. એ છોકરું એની રૂહને કહે છે મને મારાથી મોહબ્બત કરજો. પછી કે આટલી વારી વાત થઈ અને અચાનક કોઈ એક ફરિશ્તો યા એક નૂર આવે છે મારા સામે અને મને કહે છે કે ચાલ તને પાછું જવાનું છે. અને એની રૂહને લઈને એ શામરામાં આવે છે દુનિયાની અંદર.
અને માં આગળ એની રૂહ એના બદનમાં દાખલ થાય છે. એ કહે છે કે એટલી તકલીફ હતી કે મારું રૂહ મારા શરીરમાં જાતી નહોતી. બહુ મને તકલીફ મહેનત પડતી હતી. મારી જબાન પર એક zikr જારી કરું છું, લા ઇલાહા ઇલ્લાહુ. આ zikr જબાન પર આવે છે અને મારી રૂહ બદનમાં દાખલ થઈ ગઈ. મારી તકલીફ દૂર થઈ ગઈ. હું ઊભો થઈ ગયો. અને પછી જ્યારે મારા ફેમિલી પાસે જાઉં છું અને થોડાક જ દિવસમાં મારી બદામ કેન્સર થાય છે. તો મારી બદામ કહે છે કે ચાલ આપણે સોનોગ્રાફી કરાવવા જાય, ઇકો કરાવવા જાય ને ડાક્ટર પાસે. કે મારા બદામને મેં કહી દીધું હતું, આ બચ્ચાની વ્યાધિ ના કરતું, આ બચ્ચું નથી બચવાનું. મને ખબર છે આના બારામાં બધી. વાહ ઇમામ હુસૈન કહી દીધા હતા ને એને, એની રૂહને કે આ બચ્ચાની જિંદગી નથી મળવાની. કે છે કે તું કેવી વાત કરો છો, બચ્ચાની પૈડી નથી ને તું બાપ છો ને તને કાંઈ વ્યાધિ નથી ને, ખબર ને બાયડી તો ખબર છે ને. પછી એના ઓલામાં આવી જાય, પછી એને કોઈ ના ભોગે. એ તો તલાક સુધી ભોગી ગઈ, મારી બદામ થઈ ગઈ છે, પણ તારાથી તલાક ખપે છે. તું બચ્ચા માટે આવું વિચારો છો, એ નથી બચવાનું ને. મને ખબર છે, હું જોઈને આવ્યો છું, એટલા માટે તને કહું છું, મહેનત કરી લે. પણ એ કહે છે કે ના, મારું માન્યું ના. મેં ઇકો કરાવવા, સોનોગ્રાફી કરાવવા બધી જવા દીધી. એટલે સુધી કે મેં એમ કીધું તારા પપ્પા મમ્માના ઘરે આવી ગઈ જાતું, તું રેકો કરજે માં આગળ. કારણ કે મને ખબર હતી બચ્ચું પેટમાં નથી રહેવાનું. એવું ન થાય કાલ અહીંયા રહીને પછી મારું નામ લે પાછું કે તારા હિસાબે બધું થયું છે. એટલે મેં એના મા બાપને ઘરે મોકલાઈ. 2 અઠવાડિયામાં મને સમાચાર આપ્યા એને કે બચ્ચું પેટમાંથી પડી ગયું છે. 2 અઠવાડિયામાં. અમુક તો એક ચોક ફરી વખત પાછી કેન્સર થઈ. પછી એણે કીધું કે સાંભળ, આ બચ્ચાને હું જોઈ લીધું છું આગળ, આ બચ્ચું કેવું છે. સાંભળ, એનો ચહેરો આવો હશે, એનો રંગ આવો હશે, એ બચ્ચું આવું હશે ને આ બચ્ચા સાથે વાત પણ કરી લીધી છે. આ બચ્ચું ઇમામ હુસૈનનો હદિયો છે મારા માટે. આ બચ્ચું આપણી પાસે આવશે ને આ બચ્ચું આવું હશે. એટલે સુધી કે બચ્ચાનું નામ શું હશે એ તને કહી દઉં છું. બચ્ચાનું નામ એ કહે છે કે દીકરો છે, ઓલી કહે છે કે ના આપણે સોનોગ્રાફી કરાવે, એમાં ખબર પડે. કે છે ગામના બધા લોકો ખબર છે ને, બૈરાનું પેટ જોઈને કહેતા હોય કે આ દીકરી છે કે દીકરો. આદત હોય બુઝુર્ગ બની કે બધા કહે છે દીકરી છે, પેટ જોઈને કહે છે દીકરી છે. મેં કીધું દીકરી નથી, મને ખબર છે દીકરો છે, મેં જોઈ લીધો છે દીકરાને. અને જોયું પેલી સોનોગ્રાફીમાં તો ડોક્ટરે કીધું દીકરી છે. એ કે 90% ખતરા મેં દીકુસમ આ દીકરી છે, ડોક્ટર કીધા. મેં કીધું દીકરો જ છે, મને ખબર છે. જ્યારે બીજી ને ત્રીજી જ્યારે અમુક મહિના પછી જ્યારે સોનોગ્રાફી થઈ ને, અને એ ટાઈમ આવ્યો કે જ્યારે બચ્ચું એકદમ બની ગયું ને, પછી ડોક્ટર પણ કીધા કે ના આ દીકરો છે. અને પછી એ દીકરાનું નામ પણ પોતે કીધા કે છે કે મારે આ નામ રાખવું છે, કે ભાઈ કે મારે આ નામ રાખવું છે. કે છે આપણે એક કામ કરે, મને આનું નામ ખબર છે શું છે. પછી આપણે પપ્પાને ફોન કરે, પપ્પા જે રાખે. પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ એ જ નામ રાખ્યું જે પહેલેથી આ બતાવી ચૂક્યો હતો. કારણ કે એને કબરની અંદર ખબર પડી ગઈ તેનું નામ શું છે. તો મારા અઝીઝો, આ રીતના એની આખી સફર, આખી દાસ્તાન જે છે ખતમ થાય છે, જે આપણા માટે ઇબરત અને લેસન છે. બસ મૌલાની હદીસ છેલ્લો દર્શ છે. આખરે હદીસનો તર્જુમો કરી દઉં છું આપણે. મૌલાની કીધા અન્નાસુ નિયામ વૈદામાં તો ઇન્તબહુ. 1 મહિનાથી તિલાવત કરું છું. મૌલા કહે છે કે ઇન્સાન સૂતેલો છે, સૂઈ ગયો છે, જ્યારે મોત આવશે ને ત્યારે જાગવાનો છે. આને જિંદગી સમજીને દગામાં ના રહી જાય, ધોકામાં ના રહી જાય, ગફલતમાં ના રહી જાય. આપણી જિંદગી ચાલુ થવાની છે. જે બહુ લાંબી જિંદગી છે એની યાદી આપણે કરવાની છે. આ જિંદગી કાંઈ નથી, થોડા દિવસમાં ખતમ. રમઝાન મહિનો ખતમ થઈ ગયો ને. ગઈકાલ સુધી વાતો કરતા હતા, પહેલી તારીખ, બીજી તારીખ, 15-20 દિવસ પછી શું કીધા? પેલા કહેતા હતા કે આટલા થયા, પછી 20 તારીખ પછી આટલા રહ્યા કરવા લાગ્યા. ભૂલ કરી ગયા આપણા. અને આજે આપણે કહીશું 2 રહ્યા ખાલી રોઝા. યા ખતમ થઈ ગયું, રહ્યા આપ્યા બીજા આપણે 2 રહ્યા ખાલી રોઝા. કાલે 29 પછી 30. જિંદગી પણ આપણે આમ જ ખતમ થઈ રહી છે. કોશિશ કરે આ જિંદગીથી પ્રોફિટ કરે, સારા અમલ કરે, સારી જિંદગી પસાર કરે. ખુદાવંદ આલમની બારગાહમાં દુઆ છે અલ્લાહ તાલા આપણને બધાઈને આપણી જિંદગીથી બહેતરીન ફાયદો ઉપાડવાની તૌફીક અતા ફરમાવે. ખુદાએ અમને આ